વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપ સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24,41,00,000 ચૂકવ્યા છતાં ધમકી. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. જેતપુરમાં યુવક વ્યાજવાદમાં ફસાયો. યુવકે 24,41,00,000 ચૂકવ્યા છતાં યુવકને ધમકીઓ આપવામાં આવી રહી હતી વ્યાજખોરો દ્વારા. તેના સામે પોલીસે વ્યાજખોરોને લીધે શંકા જામ કર્યું. ચાલો જોઈએ પોલીસનું નિવેદન શું છે, સંપૂર્ણ જુઓ વિડીયો. વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપ સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018 થી 2021ની વચ્ચે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે પરત કરવામાં આવ્યા. તેમ છતાં આરોપી એને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની અને એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ. આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે. આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો. નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ. 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કંઈ જરૂર નથી. કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો. આભાર. એની પાસે વ્યાજનું લાયસન્સ નથી, રજિસ્ટર્ડ કોઈ એની પેઢી નથી. આ માણસને વ્યાજ ઉપર પૈસા આપ્યા ને એનાથી એક્સટોર્શન કરતો હતો. એની હાલ તપાસ ચાલુ છે અને ઘરની સર્ચ કરવામાં આ જો આપણો અરજદાર છે એના 10 ચેક મળ્યા છે. બીજી જો એની દુકાન છે, ઘર છે, ત્યાં બીજા પંચનામા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એનો ભોગ કોઈ બનેલો નથી. એના વિરુદ્ધમાં પહેલો ગુનો છે. 2% વાત થઈ હતી મહિનાનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા. તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો. જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટ માં ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા. તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો મિત્રો, તમે સાંભળ્યું પોલીસે વ્યાજખોરો વિશે શું કહ્યું. તમારું આ વિષય પર શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.